ફ્રેન્ડ્સ, આજે ફરીથી આપણે એક પોઈન્ટ નવો જોશું. હવે ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે બારકોડ આપણે કઈ રીતે બનાવવા. એટલે કે આપણી પાસે મોલ છે અથવા તો કંઈ પણ વસ્તુ આપણે જે સેલ કરી છે એની ઉપર બારકોડ મારવો છે, તો એ પ્રોડક્ટ અને એની પ્રાઇસ બધી વસ્તુનો આપણે એક બારકોડમાં ઉલ્લેખ કરવો છે. તો એ બધું કઈ રીતે કરી શકીએ. તો આજે સૌપ્રથમ આપણે બારકોડનું સેટઅપ જોશું. અહીં લેશું સેટઅપ, એમાં લેશે ફ્રેન્ડ્સ કંપની સેટઅપ. અહીં કંપની સેટઅપમાં ફ્રેન્ડ્સ આપણે બારકોડ છે એ આપણે યસ કરી દેશું. અહીં એડવાન્સ મોડ્યુલમાં તમે ફ્રેન્ડ્સ જોશો તો અહીં બારકોડ એન્ટ્રી રિક્વાયર્ડ છે, એટલે એ આપણે યસ કરી દેશું અને અહીં કેટેગરીમાં એક નવો પોઈન્ટ એડ થઈ જશે. અહીં કેટેગરીમાં ફરીથી આવશું ફ્રેન્ડ્સ, અહીં બારકોડ સેટઅપ જોશું. તો અહીં બારકોડ કન્ટિન્યુ પ્રોડક્ટ એન્ટ્રી છે, તો તમારે દરેક એન્ટ્રી ઉપર કરવું હોય તો અહીંયા તમે કરી શકો. ત્યાર પછી ફર્સ્ટ ટાઈમ કરવું હોય તો એ પણ કરી શકો. અહીં નો રાખીશું. ત્યાર પછી કમ્યુલેટિવ પ્રોડક્ટને એ બધું આપેલું છે, એ આપણે વારાફરતી જોશું. ત્યાર પછી બારકોડ અહીં આપણે જે સિલેક્ટ કરીશું એ પ્રોડક્ટ નામ અને એલિયસ નામ ઉપર જોશું ફ્રેન્ડ્સ. થેન્ક યુ. આજે આપણે બારકોડનું સેટઅપ જોયું. કાલે ફરીથી આપણે બારકોડનું ફૂલ્લી પોઈન્ટ જોશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. અહીં ફ્રેન્ડ્સ આનો પોઈન્ટ થોડોક લાંબો છે, એટલે હું કટકા કરીને 2-3 વિડીયો બનાવીશ. થેન્ક યુ.